તો મિત્રો આ છે અમારો ભેંનો તબેલો. આ અમારી ભેંસ છે અને આ છે અમારી પાડી. મિત્રો આ છે મારું ઘર. મિત્રો આ છે અમારું નવું ઘર. એને ખાતી હોય ત્યારે પડખે દવાય નહીં, નીકળે આપણે ખાધા પસાનો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં હશે તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને? તો જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો તમારું ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. તો કેમ છો બધા? મજામાં ને? મને આજે એક વિચાર આવ્યો કે થોડુંક ઘર વિશે ને એવો વ્લોગ બનાવીએ ખેતરનો, તો તમને બધાને ગમે એમ. તો આજે હું ઘર વિશે, મારા ખેતર વિશે શું છે, હાઈફાઈ ઘર છે કે નરિયાવાળું મકાન છે, બધું તમને હું દેખાડી. તો તમે વિડીયો જોજો ને ગમે ને તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો ક્યાંથી શરૂઆત કરું ને એ સમજાતું નથી, તો પહેલાં આપણે ઘરેથી શરૂઆત કરીએ. ઘર કેવું છે ને એમ. મિત્રો સૌ પ્રથમ તમે અહીંથી આવો ને એટલે પહેલાં આ ડેલી આવે, પછી આ અંદરનું આવે ને આ મારું મકાન. તો ચાલો તમને અંદર દેખાડું કેવું કેવું છે ને. તો પહેલાં અંદર ગળતા જ ગણપતિ બાપ્પા જોવા મળે. આમ જો તમે ખાલી માર્યું કેમ ફેરી દો, નીકળ્યા ઠામડા ઠામડા પીરું છે ને. આ ખાના જો 8 ખાના છે. અહીંયા મારા કપડાં ને એની ઉપર છે 32 ઇંચની ટીવી, જે ફૂલ એચડીમાં આવે છે ને એ ટીવી છે. ને આ બાજુ હોમ થિયેટર છે, જો કે અત્યારે તો એ બંધ છે. ને આ છે મંદિરિયું, જો સોફો. હા, હમણાં માઇક લાવ્યો ને આ 2500 વાળું એ માઇક છે. ને આ સિટી છે. હું અત્યારે તો મારે શું કે પંપે કામે જાઉં ને એ કરતો હું મારે હોવાની જગ્યા આ છે, પેટી, જૂનામાં જૂની પેટી. ને આ છે કબાટ, જે મારા મમ્મીનો કબાટ છે. ને ઉપર જો કેટલો કચરો સામાન પડ્યો, જો બધું ખોખાન બધું છે ને અહીંયા જ પડ્યું હોય. જો ઓઇલના ડબલા બધું અહીંયા. હા, બારીથી કાયદેસર ઠંડો ઠંડો પવન આવે. જો સ્પેશિયલ મારી હોવાની જગ્યા આ જ છે. બપોરે પણ હું અહીંયા છું. તો ઘઉં, ચોખા, બાજરો બધું આમાં ભરેલું છે. એ આખું બધું અહીંયા પેકિંગ કરેલું છે. અહીંયા અમારા બૂટ ચપ્પલ અહીંયા ખોખામાં ભરેલા હોય. અને અહીંયા પાનિયારો ને આ મીટર. તો મિત્રો આ છે આપણું રસોડું. સિટીમાં મકાન હોય ને એવડું તો અમારું છે ને રસોડું છે. આ બાજુ ગેસ, આ બાજુ સામાન બધું, ડબલા ને એવું બધું જો અહીંયા પડ્યું છે. ને અહીંયા બધું રાંધવાનું છે. ને બહાર એક ચૂલો છે ને અહીંયા આપણે રાંધવાનું છે. ને ફ્રીજ, ફ્રીજમાં લાવી દઈએ તો ખાલી પીડ્યું છે ફ્રીજ, જો કાંઈ ઘટે નહીં. બધું જો ડબલા બબલા. સિટીમાં મકાન હોય ને એવડું છે અમારું રસોડું, પતરાવાળું છે, કાંઈ ઘટે નહીં. આ છે નવું મકાન જે હમણાં બનાવ્યું. ને આવું કાકાજી બનાવ્યું હજી કૂટી ને લાઇટ ને એવું બધું લગાડવાનું બાકી છે. ખાલી થોડું લાદીને એવું તો બધું લાગી ગયું. આમ તો કામ પૂરું જ થઈ ગયું, પણ હવે કૂટીને લાઇટ લાગી જાય ને એટલે આખું મકાન કમ્પ્લીટ છે. ને હમણાં જ બનાવેલું છે આ નવું મકાન. જો મિત્રો આ છે ભેંનું ધાર્યું, બ્લોકથી બનાવેલું છે ભેંનું ધાર્યું. જો અહીંયા પંખો મૂકેલો છે, દરવાજો અહીંયા પાડીને બાંધવાનું છે ને અહીંયા ભેંને બાંધવાનું છે. મારા કુટી બેન તો એવું અહીંયા હેઠે બેસી ગયા છે ખાટલાની હેઠે. જો બેન તરાઈને આવ્યા થી એટલે છે ને ખાટલા હેઠે આરામ કરવું. દેખાડું ઘર તો દેખાડી દીધું ને હવે મારું
ખેતર દેખાડું. જો અહીંયા છે ને લાઈનમાં 3 નારિયેલી છે ને જમરૂખડી, ને આ બાજુ તો બધું ભેંસનું ખડ છે. આ બાજુ હરિંગો છે, જો હરિંગો છે. બાકી બીજું તો ભેંસનું ખડ વાવેલું છે. અમુક શું કહેવાય છે, શાકભાજી વાવેલ છે, ભીંડો એવું વાવેલું છે. બાકી તો બધું છે ને ભેંસનું ખડ છે. છેલ્લે જાય કેવું છે આપણે, જો આ અમારો હેઠો છે ને હેડાની પાસે છે આ રસ્તો, જો ગાડીઓ જવા માટેનો રસ્તો. હેડો જો લાકડા મૂકેલા છે, લાકડાનો હેડો બનાવેલો છે, કાંઈ ઘટે નહીં. બાકી તમારે કેવું છે એ કોમેન્ટ કરી દેજો. બાકી આવું છે અમારે બધું. કેવું લાગ્યું તમને, ગમે કે નહીં? આવું બધું છે. હવે હું છે ને મારા ઘરના ધાબા ઉપર આવ્યો છું ને અત્યારે ફૂલ તડકો છે, આમાં દેખાતું નથી. જો ને આ બાજુ આમ બધા મકાનો છે, કાકા દાદાના ભાઈઓના બધાના. ને આ અમારું મકાન છે, મારા દાદાનું મકાન છે. આ પણ મારા દાદાનું મકાન છે. ને આમ બધી મકાન આવેલા છે, પણ આ છે ને ઝાડવા છે ને એટલે ન દેખાય. ને આમ તો ઝાડવા હોય ને એમ તો સારું, કેમ કે આમ જો ફેક્ટરી દેખી ને એના કારણે બહુ નુકસાન થાય છે. પણ ઝાડવા છે એટલે વાંધો નથી. બાકી મચ્છીની બહુ વાંસ આવે. જો અમારા જીમનું વસ્તુ છે, બધું જીમ કરવાનું વસ્તુ, હાંડો ને આવું બધું, રેતી ને બધું. ગિમ્બલ હતા ને આપણે અહીંયા પડી, જો વિડીયો બનાવવાની ગિમ્બલ, કાંઈ ઘટે નહીં છે, પણ નાની એમનું પડી છે. હા બધું આમ રેણ વખત પડ્યું હોય, કાંઈ નહીં. તમારે આમ જ કાંઈ એમાં કહેવાની જરૂર છે નહીં. બાકી જો વાદળા કેમ છે, તડકો પણ એવો જ છે. બાકી વાદળા તો લીલું આસમાન થઈ ગયું છે બધું, કાંઈ ઘટે નહીં. ના બોવડી, હરિંગવો, આવું બધું છે. ને જો ભેંસ, સ્વીટ હોમ, ઓલી બાજુ મકાન, 2 મકાન છે. આ છે રસોડું ને આ છે બાથરૂમ, બધું આવું છે. અહીં જો રેતી મૂકેલી છે. બાકી આમેથી આવવાનો રસ્તો છે, એક આમેથી આવવાનો રસ્તો છે. આમ ઓલી બાજુ છે ને રોડ પડે, ત્યાંથી અમારે આવવાનું. અહીંથી તો આમ બહુ વાડીઓ જ આવે છે, બધી લાંબે સુધી છે ને વાડીઓ છે, એવું બધું છે. બાકી મકાન કેમ છે કોમેન્ટ કરી દેજો. ને કેમ વાડીઓમાં રહેવાની મજા આવે કે નહીં એ કમેન્ટ કરી દેજો. કેવું છે બધું, તમને ગમ્યું કે નહીં એ પણ કહી દેજો. બેન इधर आके क्यों बैठ गए आप, इधर आके क्यों बैठ गए हैं? नाराज हो हमसे, आप नाराज हो कि खा पी के अब सोने की जा रहे हो आप हैं? तेरे को बोला ना काटने का नहीं. કવડવું બહુ જોઈએ ને તારે, કવડવું બહુ જોઈએ તને છે ને, મારે કવડવું બહુ જોઈએ. તો મિત્રો જો અત્યારે 1 વાગી ગયા છે, જમવાનું થઈ ગયું છે. સોરાનું શાક, મરચાંનું અથાણું, રોટલો છે. તો પહેલાં આપણે જમી લઈએ. આ અમારી કૂતરી છે, કૂતરી ડાઈ. જો ડાઈ નથી, ગાંડી છે. જો 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 મિત્રો આ છે ને કુંડો બનાવીએ પાણી ભરવાનો. આમાં પાણી ભરવાનું છે. તો કેટલો ઊંડો બનાવ્યો, તો કે આપણે આમાં કાંઈ કામ કર્યું નથી. આ બધું કરવાળાએ કામ કર્યું, આપણે કાંઈ કામ કર્યું નથી. ઈવડે પાડીને એને નાખી દીધો એ કડ. હવે આની પડખે ન જવાય, કેમ કે હવે મારે એને ખાતી હોય ત્યારે પડખે જવાય નહીં, નીકળે આપણે ખાધા પાછા ન આવીએ. દવાડો આવા કાંકા અમારા બધાના મકાન છે. જો આ બધા મકાનો છે, કાંઈ એટલા બધા હાઈફાઈ કે એમ છે નહીં, તો પણ હું ખુશ છું, બહુ વધારે ખુશ છું. કેમ લાગે આવા મકાનોમાં રહેવાની મજા આવે કે નહીં? તો બાકી છે કે નહીં,
અત્યારે જો ધવાડો કર્યો છે ને એને મસરાને બહુ કવરાવે છે. અત્યારે જો ધવાડો કર્યો છે, એનો નીકળ્યો ધવાડો. બાકી જો વરસાદ રોકું વાતાવરણ થઈ ગયું છે. બપોરે તો આમ તડકો ફૂલ હતો, પણ અત્યારે તો ઠંડુ વાતાવરણ. ઓલી બાજુ તો વરસાદ થાય છે. તો મિત્રો કાંઈ નહીં, આપણા વ્લોગને અહીંયા પૂરું કરું છું. ને જો તમને વિડીયો ગમે ને તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખીશું. તો બધાને જય મા મોગલ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મળીએ હવે બીજા વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, ટાટા એન્ડ સી યુ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો.